ન જણાય. અતિન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાય અને શરીર ન જણાય. અને દેવગુરુ શાસ્ત્ર જણાય કે નહીં? નહીં. સાક્ષાત તીર્થંકર ભગવાન એ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે? હા હા, આંખનો ઉઘાડ સાક્ષાત આપણા ઉપકારી ગુરુદેવને આંખનો ઉઘાડ જાણે છે. આહા, આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડી અને કદી પરને જાણવા ગયું નથી. હા, હું પરને જાણું છું એવું જે શલ્ય છે એ તો એને નુકસાન છે. વસ્તુ ફરશે નહીં, જ્ઞાન નહીં ફરે. આવે છે યોગસાર અમિત ગતિ આચાર્ય ચુલિકા અધિકાર ગાથા 48 છે. 48 ગાથામાં છે આ વાત, ભિન્ન ભિન્ન જ્ઞાનો વડે. હવે એક ગુજરાતી આત્મધર્મ એક નીકળ્યું છે આપણે ત્યાંથી માર્ચ મહિનાનું 1981. એમાં ગુરુદેવ શું ફરમાવે છે આત્મધર્મમાં કે આત્મા ખરેખર પરને જાણતો નથી. આ ખરેખર પરને સ્ટીકરમાં છે, ખરેખર પરને જાણતો સ્ટીકરમાં છે ને ખરેખર શબ્દ. તો શાંતિભાઈને ઓલાએ કહ્યું, આખું બનાવતા હતા, સોનાના અક્ષરે બનાવ્યું છે. અહીંયા ઘણો ખર્ચો કર્યો શાંતિભાઈ મુંબઈમાં. પછી ઓલાએ કહ્યું કે ખરેખર શબ્દ કાઢી નાખો, આમાં જીગા નથી, ખરેખર શબ્દ નહીં નીકળે, તમારે કરવું હોય તો કરો, નહીં કરો. એમાં તો મર્મ છે. તો ખરેખર ને કાઢી નાખો તો પ્રતિભાસ વયો જશે, અને પ્રતિભાસ સ્વપરનો વયો જાય તો ભેદનાની કળા હાથમાં નહીં આવે. સ્વપરના પ્રતિભાસમાં ભેદનાની કળા છે, સ્વપર પ્રકાશકમાં નથી. હા હા, ખરેખર આત્મા ખરેખર ગુરુદેવના વચન છે હો ભાઈ. હા, એને તો શ્રદ્ધામાં લે. હા હા, તો આમ આમ કરમાં હું પરને જાણું છું રહેવા દે. હા હા, બહુ કરી તે અનંતકાળ ગયો. હવે આવા ગુરુ મળ્યા અને જાજા ભવજ ન હોવા જોઈએ, હોય જ નહીં. જો ગુરુની વાણી આત્મામાં ગ્રહણ કરે તો. આત્મા ખરેખર પરને જાણતો નથી. આ કેના શબ્દો છે? ગુરુદેવના. તો પછી જો જાણતો જ નથી આગળ, તો પછી પરને જાણવા ઉપયોગ મૂકવો એ વાત જ ક્યાં રહી? જો શરીરને જાણતો હોય જ્ઞાન તો ઉપયોગ મૂકીને શરીરને જાણીએ. હા હા હા, અપૂર્વ વાત છે. પર્યુષણ પર્વમાં ગુરુવાણી આવી છે. જો હા હા, આત્મા ખરેખર પરને જાણતો નથી, તો પછી પરને જાણવા પરમાં બધું આવી ગયું, ઉપયોગ મૂકવો એ વાત જ ક્યાં રહી? હવે આગળ પરને જાણતા ન જાણવાનો પક્ષ તો અહીં અંદરમાં નહીં જઈ શકે, પણ આગળ પોતે પોતાને જાણે છે એમ કેવું તે પણ ભેદ હોવાથી વ્યવહાર છે. હા હા, આત્મા આત્માને જાણે છે, આત્માના જ્ઞાન વડે આત્મા જણાય છે, એ પણ ભેદરૂપ વ્યવહાર છે. એમાં પણ વિકલ્પની જાળ ઊભી થશે, એમાં નિર્વિકલ્પ ધ્યાન તને નહીં આવે ભાઈ. ભવનો અંત નહીં થાય, ભવનો અંત નિર્વિકલ્પ ધ્યાનમાં જાય ત્યારે આવે છે. એમ કેવું તે પણ ભેદ હોવાથી વ્યવહાર છે. ખરેખર ત્રીજો શબ્દ આવે છે, ત્રીજી વાત. ખરેખર જ્ઞાયક તે જ્ઞાયક જ છે, તે નિશ્ચય છે. જૈન દર્શન ઝીણું બહુ. આત્મા પરને જાણતો જ નથી, તો પછી ઉપયોગ મૂકવાની વાત ક્યાં રહી? હા, એ ઉપયોગ મૂકવાનો બંધ થઈ જશે, અને ખરેખર આત્મા આત્માને જાણે છે એવા ભેદમાં પણ નિરોકાય. અભેદમાંથી ને જ્ઞાયક તો જ્ઞાયક છે એમ આવી જશે, ત્યારે સમ્યક દર્શન થયું કહેવાય. હવે આપણો મૂળ વિષય લેવો છે કે જ્ઞાકાર અવસ્થામાં
એ જ્ઞેયાકાર અવસ્થા એવી ચીજ છે કે એને સમજવા માટે થોડીક ધીરજ અને થોડોક પ્રયત્ન કરશે તો જ્ઞેયાકાર અવસ્થા કેને કહેવાય? આત્માને જાણવાની તો વાત પછી, પણ જ્ઞેયાકાર અવસ્થા કોને કહેવાય? તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તો પણ જ્ઞેય કરતા શુદ્ધતા તેને નથી. શું કહે છે કે જ્ઞેયાકાર અવસ્થા પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે જ્ઞેયાકાર અવસ્થા તો થાય છે. હવે જ્ઞેયાકાર અવસ્થા એટલે શું? કે જ્ઞેયાકાર અવસ્થાનો ખુલાસો એક તો જાણે સમયસારની બીજી ગાથામાં છે, બીજો ખુલાસો પ્રવચનસારની 124 ગાથામાં છે, ત્રીજો ખુલાસો પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની પહેલી ગાથામાં છે, અને ત્રીજું ક્યાં છે એમાં જોજી? ચોથું પંચાધ્યાયની ગાથામાં 541માં છે. હવે એ શું છે જ્ઞેયાકાર અવસ્થા? અવસ્થા એક જ છે, જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. તે અશુદ્ધ પ્રગટ થતી નથી, શુદ્ધ પ્રગટ થતી નથી, પણ સ્વચ્છ પર્યાય પ્રગટ થાય છે. સમય એક છે, એક સમયમાં શું શું થાય છે અને શું શું થવું જોઈએ એ બધું જ્ઞાન સંજ્ઞી પચીન્દ્રિય મનુષ્યને આવી જાય છે અનુભવ પહેલા. એક સમયની જ્ઞાનની પર્યાય જે પ્રગટ થાય છે, જેને ઉપયોગ લક્ષણ કહેવામાં આવે છે, ઉપયોગ લક્ષણમ, ઉપયોગ પ્રગટ થાય છે, એ લક્ષણ છે. હવે એની અંદર બેના પ્રતિભાસ થાય છે. એક તો જ્ઞાયક ચિદાનંદ ભગવાન આત્મા સ્વપદાર્થ, એમાં પ્રતિભાસ થાય છે, ઝળકે છે, પ્રતિબિંબિત થાય છે, એ બધું એમાં આવે. અને બીજું પોતાના આત્મા સિવાય અનંત આત્માઓ, અનંતાનંદ પૂતગલ પરમાણુઓ, ધર્મ આકાશને કાળ, એના ભૂત ભવિષ્ય વર્તમાન પર્યાય સહિતના દ્રવ્યો એક સમયમાં પ્રતિભાસ થાય છે. એ સમયે આત્માને જાણે છે ને આને નથી જાણતા એવું નથી. આ તો હજી જ્ઞેયાકાર અવસ્થા કોને કહેવાય એની વાત ચાલે છે. એના પછી આગળ વધવામાં હમણાં વધશું આપણે આગળ, કે જ્ઞેયાકાર અવસ્થા જે થઈ બેનો પ્રતિભાસ થાય છે, તો કોને જાણતા આત્મજ્ઞાન થાય અને કોને જાણતા અજ્ઞાન ઊભું થાય, એની પોતાની વાત છે. બે જણાય છે, બેનો પ્રતિભાસ થાય છે, બે જણાતું પણ નથી. પણ બીજું ઓલો પ્રતિભાસ ન સમજે તો એને એમ કેવું કરે કે બે પદાર્થ સ્વ ને પર ભેદા એમાં જણાય છે, બાકી જણાતા નથી. જ્ઞાનમાં પર પદાર્થનો પ્રતિભાસ થાય છે, પણ જ્ઞાનમાં પર પદાર્થો જણાતા નથી. અને જ્ઞાનમાં જ્ઞાયકનો પ્રતિભાસ તો થાય છે, પણ જણાય પણ છે. કેમ? કે પર પદાર્થોનો પ્રતિભાસ થાય પણ પર નથી જણાતા. કેમ? કે આત્માથી ભિન્ન છે, માટે નથી જણાતા. પ્રતિભાસના કાળે જણાતા નથી. જેનો પ્રતિભાસ થાય એ જ્ઞાનમાં ન જણાય. રાગનો પ્રતિભાસ થાય પણ આત્મજ્ઞાન રાગને જાણતું નથી. પ્રતિભાસ રહી જાય છે ને જાણવું એમાં આવતું નથી પરનું. દેવગુરુ શાસ્ત્રનો પ્રતિભાસ થાય પરનો, પણ એ સમયે આત્માનું જ્ઞાન એનો પ્રતિભાસ થાય છે, એ 100% સત્ય વાત છે. પણ પ્રતિભાસ થાય છે એટલે એને એ જણાઈ જાય છે અને એને જાણે છે એમ છે નહીં. કેમ કે એ સર્વથા ભિન્ન છે પર પદાર્થ આત્માથી.
હા, જ્ઞાયકથી તો ભિન્ન છે, પણ જ્ઞાયકના જ્ઞાનથી પણ એ જ્ઞાન જ્ઞાયકનું થાય છે. એ જ્ઞાન રાગનું કે પરપદાર્થનું જ્ઞાન થતું નથી, હોય જ નહીં કોઈ કાળે. પૂતગલનું જ્ઞાન જ ન થાય. પૂતગલ કૃત નથી, પરકૃત નથી જ્ઞાન. હા, પ્રગટ થતું જ્ઞાન એનો પ્રતિભાસ જરૂર થાય છે, પણ પ્રતિભાસના કાળે પણ એ જણાતો નથી. અને જ્ઞાયકનો પ્રતિભાસ તો થાય છે, પણ જ્ઞાયક જણાય પણ છે. જણાય કેમ છે કે કથનચિત જ્ઞાન અને આત્મા કથનચિત અભેદ છે. તાદાત્મ સંબંધ છે ત્યાં સુધી કહ્યું. શિષ્ય કહ્યો કે તાદાત્મ હોય તો જ્ઞાન આત્માને સેવે જ છે. પછી સેવવાનો ઉપદેશ શા માટે આપો છો? કે તારી એટલી વાત સાચી છે, તાદાત્મ છે એ વાત સારી સાચી છે, પણ એક સમય પણ એ જ્ઞાનને સેવતો નથી. કેમ કે જ્ઞાનને સેવવા માટે બે કારણો આપે છે. એક તો સ્વયંભૂત અને બોધિત બુદ્ધત્વ. સ્વયં તું તારા જ્ઞાનમાં આત્માને જાણતો નથી, અને બીજું કદાચ ગુરુ મળે તો એ નિમિત્તે પોતાનું જ્ઞાનમાં આત્મા જણાય એવો પણ એક વ્યવહાર ઊભો થાય છે. બેમાંથી કોઈ તારી પાસે નથી, એટલે ખરેખર એક સમય માત્ર પણ તાદાત્મ હોવા છતાં જ્ઞાન આત્માને સેવતું નથી. જ્ઞાનમાં આત્મા જણાવવા છતાં એ જ્ઞાનમાં આત્માને જાણતો જ નથી. જણાય છે છતાં જાણતો નથી. અને જે નથી જણાતું બિલકુલ ભિન્ન છે. આ તો બદામનો બેસૂપ છે વજુભાઈ. હે, જે ભિન્ન છે એ તો તને જણાતું જ નથી. અને અભિન્ન જ્ઞાયક ભાવ છે. અનુભવ પહેલાની વાત કરું છું, પછી જ્ઞાકાર અવસ્થામાં શું થાય છે એ વાત આવશે. પેલા જ્ઞાકાર અવસ્થાનું શું સ્વરૂપ છે એ વાત ચાલે છે. કે જ્ઞાયકનો પ્રતિભાસ તો થાય છે, પણ બાળ ગોપાળ સૌને એનો અનુભવ પણ છે. આહા, એટલે એ અભેદ છે. કથનચિત ઉપયોગ અને જ્ઞાયકાત્મા કથનચિત અભેદ છે. કથનચિત તાદાત્મ છે, એટલે જણાય તો છે. પ્રતિભાસ અને પ્લસ જણાય, અને પરપદાર્થ પ્રતિભાસ પણ માઇનસ જણાય નહીં. એમાં માઇનસ છે ને આમાં પ્લસ છે. આ ઇંગ્લિશ શબ્દો આવ્યા. જ્ઞાયક તો જાણત નહીં ઇંગ્લિશ ને તો શું કહ્યું? પર પદાર્થ પ્રતિભાસ થાય પણ જ્ઞાનમાં જણાય કેમ ન જણાય? જ્ઞાનમાં કે જ્ઞાનનો વિષય જ નથી. જ્ઞાનનો વિષય જ નથી, પછી પ્રશ્ન જ ક્યાં છે? એનો વિષય હોય તો એને જાણે, પણ એનો વિષય તો એકલો આત્મા છે. જ્ઞાનનો વિષય તો જ્ઞાયકનો પ્રતિભાસ પણ થાય છે, અને એ અભેદ હોવાથી બધા જીવોને, બાળ ગોપાળ સૌને એ જણાય છે. જણાય છે, સમય સમય જણાય છે, સમય સમય જણાય છે. અને આ ના પાડે છે કે મને જણાતો નથી, મને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય, આ જણાય. જણાઈ રહ્યો છે બાળ ગોપાળ સૌને, પણ એને એના ઉપર લક્ષ કરતો નથી. એટલે જણાવવા છતાં પણ એને જાણતો નથી, માટે એનું અજ્ઞાન થઈ ગયું છે. હવે એના માટે ગુરુદેવે એક વ્યાખ્યાન આપ્યું છે. એ કાઢો લાલ અક્ષરનું. જ્ઞાન કળામાં અખંડનો પ્રતિભાસ. એ ગુરુદેવ તો બધું આપી ગયા છે, પણ ગુરુદેવ ટેપમાં બોલે છે કોઈ વાર કે વેપારીઓ કરે છે, વેપારમાં ખૂંચી ગયા છે, એને કંઈ ટાઈમ નથી. 2-4 કલાક વાંચવું શું છે આ તત્વ, એને ટાઈમ મળતો નથી. આત્મધર્મ છે હો, આ સોનગઢથી છપાયેલો 392 નંબરનું છે. જ્ઞાન કળામાં અખંડનો પ્રતિભાસ. વર્તમાન વર્તો જે જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે એમાં અખંડનો પ્રતિભાસ થાય છે.
પરનો પ્રતિભાસનું લખ્યું જ નહીં, પણ અખંડનો પ્રતિભાસ થાય છે, એટલે અખંડ જણાય છે એમ કહેવાનો આશય